જો દેવપ્રયાગ આવી ગયા છીએ અત્યારે અમે. ઉત્તરાખંડના રક્ષક શ્રી ધારી દેવી. આ જે છે ને આ સાઈડ એ અલખનંદા ઓલી સાઈડ થી આવે છે અલખનંદા, અને આ જે છે ને એ મંદાકિની. અગસ્ત્ય મુનિની આગળ અમે ચા માટે હોલ્ડ કરી દીધો છે. મહા મહેનતે પહેલા તો ગેસ ફિટ થયો છે. 7:45 વાગી ગયા અને અત્યારે અમે આવ્યા છીએ હવે સોનપ્રયાગના પાર્કિંગમાં. જો આ સોનપ્રયાગનું પાર્કિંગ છે. નદીનો જો અત્યારે અવાજ સંભળાય છે, ખડખડ ખડખડ. એ દેખાતું બીજું કાંઈ નથી, પણ મહેસૂસ થાય છે. હરિદ્વારમાં જો સવારનો નાસ્તો અમારે ચાલુ થઈ ગયો છે, અને અહીંયા છોલે કુલચે તો વખણાય બધી જગ્યાએ. અમે એક જગ્યાએ ટ્રાય કરવા આવ્યા છીએ, ટ્રાય બનાવે છે, ગરમા ગરમ મસ્ત બનાવે છે, અને ટેસ્ટ એ બહુ સરસ છે. અહીંયા તો ઘણી જગ્યાએ મળે છે, એવું બધા શું છે બતાવતા હોય કે આ બહુ જગ્યાએ સારી, આ જગ્યાએ સાદી જગ્યાએ સારું છે. હા, અમારી સામે હોટલ છે, અહીંયા અમે આવી ગયા છીએ. હવે અહીંયાથી આપણે આગળ પ્રસ્થાન કરવાનું છે. ચાલો આ બધી ગાડીમાં મળીએ. જય દ્વારકાધીશ, હર હર ગંગે, જય મા ગંગે, હર હર મહાદેવ. અમારી યાત્રાનો આજે 3જો દિવસ છે અને અમે હવે અત્યારે હરિદ્વારથી કેદારનાથ સાઈડ જઈએ છીએ. અને અમારો અત્યારનો એવો ટાર્ગેટ છે કે અમે ગૌરીકુંડ સુધી જતા રહીએ, પછી સમય અનુકૂળ જે રીતે થશે, આગળ કેવું ટ્રાફિક મળે, કઈ રીતનું આગળનું વાતાવરણ છે, એ મુજબ આગળનું પ્લાનિંગ થશે. અને અત્યારે જો હરિદ્વારની અંદર તો અત્યારે ભીડ દેખાય છે, અને રસ્તામાં અત્યારે એકદમ ખુલ્લો રસ્તો મળતો નથી. ભાઈ આગળ હાઈવે પકડીએ પછી ખબર પડશે આખી ગતિવિધિ શું છે. અને દાદા કરે છે ડ્રાઇવિંગ, લક્ષ્મણભાઈ ને ગોપાલ જો પાછળ બેસી ગયા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને ખૂબ મજા આવે છે ભાઈ યાત્રામાં. અમને રાત્રે ગંગા સ્નાનમાં તો ખાસ મજા આવી હતી, તમે આગલા વ્લોગમાં જોયું જ હશે. અરે અને આમ આપણને આમ એમ થઈ જાય કે અહીંયા જ રહે એવું થાય એમ. અને ગોપાલ અને સૌથી વધારે છે ને ગંગા સ્નાનમાં ગોપાલે વધારે મજા કરી એમ, કેમ કે એ બહાર જ નહોતો નીકળતો એમ. પેલા અંદર નહોતો જતો, પછી બહાર નહોતો નીકળતો. હજી રિટર્ન આવીને પાછું 2-3 વાર ન હોય તો પાછું નાવાનું. હા, એટલે પ્લાનિંગ એવું છે કે રિટર્નમાં દાદાને વધારે નવડાવે. આ તો પેલા તો એમ કે હું નહીં ના, હું તો ખાલી. હા, જો આ હરકી પોડી આવી ગઈ, જો અહીંયા જો. અને હમણાં 11 આવે છે. આ વ્લોગ આવતા આવતા તો ભાઈ ઘણો સમય આવી જશે, વયો જશે ટૂંકમાં. એટલે 11 આવે ને એટલે અહીંયા વધારે ભીડ થઈ જશે. ઋષિકેશ આપણે પહોંચી ગયા છીએ અને સવારના 9 વાગ્યા છે. ઋષિકેશમાં તો અત્યારે બહુ ભીડ અત્યારે આ સાઈડ નથી દેખાતી, પછી આગળ હવે જોઈએ. અને ઋષિકેશમાં અત્યારે હવે અમે અંદર આમ લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા એ સાઈડ તો અત્યારે નહીં જઈએ, રિટર્નમાં આવશું ત્યારે જશું, બરાબર ને બધા? કે અત્યારે આપણે પહેલાં પહોંચવાનું છે ગૌરીકુંડ સુધી, એટલે સમય રહેતા પહોંચી જાય. ડીઝલનો ઓલ્ટ આપણે ઋષિકેશમાં જ કરી લીધો છે. અહીંયાથી ટાંકી આપણે ફૂલ કરાવી લઈએ. અને અહીંયા ભાવ છે અત્યારે 95 ને 63, અને પેટ્રોલનો છે 108.66. એટલે પછી આગળ તો પેટ્રોલ પંપ ને બધો મળશે, પણ તોય અહીંયાથી હા ફૂલ કરાવી નાખવાનું, એટલે પછી આગળની ચિંતા નહીં એમ. અને આગળ જો અત્યારે એમાં જુઓ ને એટલે જામ તો બતાવે છે અત્યારે. અને કાલે અમે જે રન કર્યો ને 1445 થયા છે. કાલે અમે 1430 કિલોમીટર સમથિંગ આપણે ઘરેથી ભાવનગરથી નીકળ્યા ત્યાં સુધી મેં કાપ્યું હતું. અને ગાડીમાં એવરેજ આવી છે જુઓ 20.1ની. ટાટા નેક્સોન ડીઝલ, ઓટોમેટિક ડીઝલ. અમે પ્રમોશન નથી કરતા, પણ ખરેખર જે છે એ કહીએ છીએ. અને હવે ટૂંકમાં છે ને એવરેજ નીચી જશે, કેમ કે અહીંથી હવે અહીંથી જો આ પહાડી તમને દેખાતી જશે. ઇકોનોમી મોડમાં ચાલે. હા, અને ફ્લેટ રોડ હતો ને, હા હવે સિટી મોડ અને સ્પોર્ટ મોડમાં ચાલશે. અને પ્લસ આ હિલ, કેમ કે આ બધો હિલ વાળો જ રસ્તો આવશે જુઓ.
હવે ક્યાંક છે ને હા. શોપ હોય જેની મેગી લેવાની છે. આપણે રસ્તામાં મેગી બનાવવાની છે દૂધ લેવાનું, હા ચા બનાવવાની છે. ચા નથી પીધી હો ભાઈ રોહિતભાઈ. હા આપણે ચા પી લઈએ ને, અત્યારે ચા પી લઈએ સાથે સાથે પેલા. આ તો આપણે બપોરની ચા બનાવવાની છે. હા પછી બપોરે બનાવશું, અત્યારે તો પી લઈએ રેડીમેડ ભાઈ જ્યાં મળે ને સારી મસ્ત મસાલા વાળી એમ. અને કદાચ મસાલો ન હોય તો આદુ ની તો છે જ આપણી પાસે. હમણાં કીધું તો ને અમે કે આગળ જામ મળવાનું છે, જામ જો મળી ગયું. ટૂંકમાં માર્કેટ એરિયો છે ને ઋષિકેશનો, એટલે અહીંયા જામ તો થોડુંક રહેશે જ તે. પછી પાછો ખુલ્લો રસ્તો બતાવે છે આગળ. હવે 5-10 મિનિટ જેવું અહીંયા લાગશે એવું લાગે છે અત્યારે. પછી હવે જોઈએ આગળ. હરિદ્વારમાં 5-8 દિવસ. 5 દિવસ, હા અઠવાડિયું ગણવાનું આમ ગણો ને તો. અત્યારે જો આપણે રામઝુલા પાસે પહોંચ્યા છે, અંદર જમણી બાજુ અંદર જાય ને એટલે રામઝુલા આવે છે. અને ઋષિકેશમાં અને હરિદ્વાર તમે બે ગણતરી કરો ને એટલે 8 દિવસ તમારે કમસે કમ જોવે. જો શાંતિથી તમારે અહીંયા સમય વિતાવવો હોય ને ફરવું હોય ને બધું, 8 દિવસ તો ગણી જ લેવાનું. ઘરનું વાહન લઈને જવું. હા પોતાનું વાહન હોય તો તમારે ઓર મજા આવે એમ. જો આગળ આ તમે ગાડી જુઓ છો ને, રિવર રાફ્ટિંગ માટે જ જાય છે. અહીંયા રિવર રાફ્ટિંગ પણ કરવામાં આવે છે. અને આ રીતે ગાડીમાં જ બેસાડીને લઈ જાય અને ત્યાં પછી એ લોકો એના સેફટી જેકેટ આપી દે ને એટલા ક્લોથ્સ આપી દે છે. રિવર રાફ્ટિંગ અમે જ્યારે મનાલી ગયા ને ત્યારે કરેલું હતું. બહુ મજા આવે રિવર રાફ્ટિંગમાં. પણ અહીંયા થોડુંક વધારે ડેન્જરસ છે. હા અને ત્યાં અમે ગયા હતા ને પહેલી વાર જ અનુભવ લીધો તો એ. પણ એકવાર એમ થાય કે ભાઈ ના રિવર રાફ્ટિંગ કરવું તો જોઈએ જ એમ. અમે અહીંયા પેલો હોલ્ડ કરી નાખ્યો છે ઋષિકેશથી આગળ ચા પીવા માટે. શું છે તો ચા પી લેવી છે ને? હા ચા જો બને જ છે આપણી મસ્ત કુલ્લડ ચાય. હા અને આપણે જો નહીં મસાલો તો લાવ્યા જ છીએ. સ્પેશિયલ મસાલો લાવ્યો છે. હા ચા બને નવું લાવ્યા હા ખાલી એક જ ટીપું નાખવાનું, એક કપમાં એક ટીપું. એક બૂંદ જિંદગી. એક બૂંદ જિંદગી. અમિતાભ બચ્ચન કહે છે 2 બૂંદ જિંદગી की. આપણે હા. એક બૂંદ જિંદગી की. જો આપણે હમણાં જો ચા બનીને તૈયાર છે. આ જે છે આ રીતે જો વાહ. એક જ ટીપું નાખવાનું. હા 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 આ ચા હે સરસ. 160. ઓકે ચાલો હવે ચા પી લઈએ. હા ટ્રાફિક તો અહીંયા તપોવનમાં એટલું છે. અત્યારે આપણી સાઈડ તો જે તો રન છે, પાછા આવતી છે સામેની સાઈડ જો તો લાંબી લાઈન. હા કેટલું ટ્રાફિક છે એમ. ક્યારથી ચાલુ છે. હા વેકેશન નથી અને નથી હોલિડે. હા હોલિડેઝ નથી બરાબર છે. આજે વીકેન્ડ નથી. આજે કયો મંગળવાર થયો છે ને આપણા વ્લોગ આવશે ત્યારે તો ભાઈ હજી ઘણો સમય થઈ ગયો છે. કેમ કે અત્યારે અમે છે ને અપલોડ કંઈ વસ્તુ કરવાના નથી. પેલા શાંતિથી યાત્રા પૂરી કરવાની છે, પછી જ આખી સિરીઝ આપણે અપલોડ કરવાની છે. જો સામે આ ટાવર દેખાય છે ને એ બંજી જમ્પિંગ માટેનો જ છે. એટલે અત્યારે તો ચાલુ જ છે હો ભાઈ. ઉપર છે, હા ઉપર છે બધા. પણ આમાં ભાઈ થોડુંક રિસ્ક છે હો. ઘણી વાર એવા કરવાનું જ નથી. હા પણ પેલા કહે છે ને રિસ્ક હે તો ઇશ્ક હે, એની જેવું છે એમ. હા કેમ કે ઘણા એવા કિસ્સા આપણે જોયા છે. એટલે ભાઈ જેને શું છે ભાઈ આ એડવેન્ચરનો બધો શોખ હોય એક્ટિવિટીઝનો કરી શકે છે. રોહિતભાઈ એડવેન્ચર છે ને રિસ્ક તો રહેવાનું. હા અને આપણે આ જે છે ને શિવપુરીમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ ને અહીંયા બંજી જમ્પિંગ માટેનું જો અહીંયા એક્ટિવિટીઝ તમે લઈ શકો છો. એટલે કોઈને શોખ હોય તો અહીંયા આવી શકો છો ભાઈ તમે. સેન્ટર આજુબાજુમાં જ છે. હા અહીંયા નજીકમાં જ છે ને. આ બધા અલગ અલગ શોખની વાત છે ને દાદા કે ભાઈ આપણે છે ને રોહિતભાઈ એક વખત છે ને હા આપણે બધા મિત્રો આપણે એક વખત પરિક્રમાનું આયોજન કરીએ આ જુનાગઢમાં. હા તો કરીએ ને. તો વરમ તિતલી કેટલી ઉડે છે દાદા અહીંયા હમણાં ક્યાં એટલું મસ્ત દ્રશ્ય લાગે છે ને. આમ જો સાઈડમાં એ છે ને ઉડે ને એ ઓલી તિતલી છે પીળા કલરની. હા કદાચ શું છે આ ભાઈ કેમેરામાં તમને હજી કદાચ એટલું નહીં દેખાતું હોય. અમે બહુ જાજી છે. હા અમે ક્યારના જોઈએ છીએ એમ.
અને અહીંથી જો આ નીલકંઠ જવા માટેનો રસ્તો, લક્ષ્મણ ઝૂલા માટેનો રસ્તો એ અંદર જઈ શકીએ છીએ. અને હવે અમે આ હિલ સ્ટાર્ટ કરીએ છીએ. આમ તો થોડીક તો હિલ સ્ટાર્ટ ઓલરેડી થઈ ગઈ છે ક્યારની, પણ હવે મેઇન હિલ છે ને હવે આગળ શરૂ થઈ જશે. અને વાગી ગયા છે અત્યારે 10:30. એટલે હવે થોડુંક અમારે છે ને થોડીક સ્પીડમાં હવે આગળ નીકળવું પડશે. કે દેવપ્રયાગ આપણો પહેલો હોલ્ટ થશે. હા જો આમાં તિતલી દેખાતી છે, કદાચ કેમેરામાં દેખાય તો. હા, અને બહુ વાતાવરણ એટલું મસ્ત છે ને, એટલું મસ્ત છે. અને ગાડીને હવે મહેસૂસ થાય છે કે હવે હિલ આવી ગઈ. હા, હવે ગાડી મહેસૂસ કરે છે. રોહિતભાઈ, હા, અહીંયા રમણીય દ્રશ્ય એટલું છે. આ જો તિતલી ને કેવું આમ આપણને આમ દેખાય, કુદરત દેખાય. કુદરતની નજીક થઈ અથવા આપણે કુદરતના ખોળે બેઠા છીએ એ આપણને અહીં મહેસૂસ થાય. આમ તો રોડ ઉપર કેટલી તિતલી, બરોબર છે. હવે આપણે એક વસ્તુ વિચારીએ કે ભાઈ આપણે શ્રાદ્ધ નાખીએ ત્યારે આપણે કાગડા તો દેખાતા નથી. પણ કાગડા ગોવા વયા ગયા બધા. અમે હમણાં ગોવા જઈને આવ્યા. એટલે આપણા પૂર્વજો બધા ગોવા. અમે એ જ કીધું કે કોઈ ચિંતા ન કરતા, ગોવા મોજ જ કરે છે. તિતલી જે વાયા છે ને બરાબર, એવી રીતે કાગડા બધા ગોવામાં છે અત્યારે. એટલે આપણા બધા પૂર્વજો ત્યાં ભેગા થયા. પૂર્વજો બધા ત્યાં ભેગા થયા છે. ટૂંકમાં ત્યાં જલસા જ કરે. અમે તો નરી આંખે જોઈને આવ્યા છે કે કોઈ ચિંતા ન કરતા શ્રાદ્ધ બાબતની. તમે શ્રાદ્ધ નાખવા ગોવા જવું પડે એમ છે ભાઈ અત્યારે. સાચી વાત છે ગોપાલ તારી. એમ આ તો અમે મજાક મસ્તી કરીએ છીએ અને આવી મજાક મસ્તી કરતા કરતા જ આગળનો સફર કપાશે. અને સિંગલ આ પહેલી વાર અમારી ટ્રીપ છે, પણ ખરેખર બહુ મજા આવે એવી ટ્રીપ શરૂ થઈ છે આપણે. અને બધા મિત્રો ખરેખર જે બ્લોગ જોવે, તમારા જે નજીકના મિત્રો હોય, ખાસ ફ્રેન્ડ કહેવાય, એની સાથે આવી ટૂર કરજો. તે જીવનમાં, લાઈફમાં વર્ષે 2 વર્ષે કે 3 વર્ષે એક ટૂર ખાસ મિત્રોના નામે કરજો. હા, શું કેવું દાદા તમારું? બીજું કયો? બસ બીજું તો આપણે જે વાત કરી કે જીવનની અંદર મિત્રો આપણે અહીંયા આવ્યા ને કઈ લઈને નથી જવાના, પણ જે આ વસ્તુ જે મિત્રો સાથે જે થાય ને એ બહુ આપણી એક યાદગાર ઘટના હોય. ટૂંકમાં કહેવાનો ભાવ છે કે ભાઈ વર્ષમાં એક ટ્રીપ એવી કરી દો કે તમારા ને ખાસ ફ્રેન્ડ હોય ને એની હારે તમારી એક ટ્રીપ હોવી નીકળી જાવ. અમારે જો અમારે કૈલાસને છે ને દ્વારકા ગયા હતા બધી, એના 3 ફ્રેન્ડ ગયા હતા ટોટલ. અને એટલી એ લોકોને મજા આવી. એટલે મેં એ જ કીધું તમારે છે ને વર્ષમાં 1-2 ટ્રીપ એવી કરી જ દેવાની કે ભાઈ 2-3 દિવસ નીકળી જાવ, બરાબર. કેમ કે ફેમિલીની આરે બધા છોકરા ને બધા હોય ને ત્યારે એ લોકો છૂટથી ફરી ન શકતા હોય, બરાબર. એટલે મેં કીધું ભાઈ તમે સિંગલ લેડીઝ લોકો જાઓ અને દર વર્ષે એક ટ્રીપ એવી કરો. તમે તારે 4-5 દિવસ નીકળો ઘરની બહાર. અને ફેમિલીમાં આપણે જતા જ હોય, ફેમિલીમાં લઈને આપણે જતા હોય, પણ તમારી જે દોસ્ત આપણી મિત્રતાની જે થતી હોય ને એમાં આપણે પોતે આપણી પોતાની આઝાદી હોય. એટલે એને ત્યારે એ આવીને ત્યારે આપણે ફેમિલીની જવાબદારીમાં હોય, જ્યારે ફેમિલીને લઈને જતા હોય એને આવીને એ જ કીધું કે એવું જ લાગ્યું કે જાણે કે મારા મેરેજ નથી ધ્યાન, કઈ બીજું કઈ ટેન્શન નથી, કેમ કે છોકરાએ કઈ વારે હોય નહીં. એટલે એકદમ ફ્રી રીતે ફરો, એમ જેમ અત્યારે આપણે ફરીએ છીએ. અને ખાસ મિત્રો તમારા ખાસ ફ્રેન્ડને ટેગ કરજો આ બ્લોગમાં. અને ખાસ કરીને શેર કરીને મોકલજો એને. અને તમારા મિત્ર સાથે તમે એક પણ ટ્રીપનું આયોજન કરો. જુનાગઢ વાળી નોટો તો ખાસ મિસ કરું છું. અમારા એક મિત્ર આવવાના હતા, એ રહી ગયા કેમ કે એમના ભાઈ પપ્પાનું ઓપરેશન હતું, એટલે એ અત્યારે સાથે ન આવી શક્યા. પણ અમારી સાથે જ છે એમ. અહીંયા એ રૂબરૂ નથી પણ અમારી અંદર અત્યારે સાથે જ છે. અને એને યાદ ઘણા કર્યા અમે, પણ એની સાથે આપણે ફરીવાર આવવાનું હશે. વિજયભાઈને મિસ કરી, અમારા સ્ટાફના બીજા ઘણા મેમ્બર છે એમને પણ મિસ કરીએ છીએ. પણ છતાં આજે અચાનક જ મિત્રો અમે આ છેલ્લા 3 દિવસની અંદર આયોજન કર્યું છે. અચાનક 3 દિવસની અંદર અચાનક આયોજન કરી નીકળી ગયા કે ચાલો જવું છે તો જાય. 2 વર્ષથી આયોજન કરતા હતા
અને ભાઈ કોમેન્ટ્સમાં કહેજો, જેને ભાઈ છે ને અમારી યારે ટ્રીપ માટે આવવું હોય ને તો કોમેન્ટ્સમાં કહેજો તમ તારે, આપણે ભવિષ્યમાં એવું કંઈક પ્લાનિંગ કરશું. આ એક ગાડી લઈને આવે, ભલે 2-3 ગાડી લઈને આવશું સાથે એમ. હા એટલે એવું પણ કહેજો, આપણે ગ્રુપમાં આપણે કેમ્પિંગ કરવા જઈએ કે ગ્રુપમાં આપણે બહાર જઈએ. અને આ ટ્રીપ થી અમે એક નક્કી કરી લીધું કે ભાઈ વર્ષની અંદર મિત્રો સાથે એક ટ્રીપ કરવી. ટ્રીપ બનતી હે ભાઈ. બરોબર ને રોહિતભાઈ? સાચી વાત છે, એકદમ સાચી વાત છે. અને વાતાવરણ અત્યારે એકદમ ખુલ્લું છે, વરસાદ બિલકુલ નથી. કાલે કેદારનાથમાં વરસાદ સારો હતો રાત દરમિયાન, હા, પણ અત્યારે ત્યાં પણ ખુલ્લું વાતાવરણ છે. ને અહીંયા તો સમજો ને કે અમે ઘરેથી નીકળ્યા અહીંયા સુધી ક્યાંય અમને વરસાદ જોવા નથી મળ્યો. અને આજની તારીખ આપણે કેટલી તારીખ છે ભાઈ? આજે 23, હા 23 જુલાઈ, 23 જૂન, હા 23 જૂન છે. આ વ્લોગ આવતા તો સમય વયો જશે ઘણો, પણ 23 જૂન આજે છે. અને આજે બિલકુલ અહીંયા ભીડભાડ નથી અને વરસાદ નથી. હા, અને આમ જો ઉત્તરાખંડ નું, હા એ પણ બતાવી દે તમને હવે. હા, હવે ઓરિજિનલ હિલ ચાલુ થઈ ગઈ છે. અને સફરની મજા છે ને એ ખરેખર એ રસ્તામાં વધારે. હા, મંજિલે તો આપણા દાદા ત્યાં બેઠા જ છે, એને મળવા જવાનું છે આપણે. એ આપણે, હા એ રાહ જોવે છે મહાદેવે કે આવો આવો દીકરાઓ આવો. કેટલા વર્ષોથી હું તમારી રાહ જોઉં છું કે હવે આવી જાવ એમ, એટલે તૈયાર થઈ ગયા આપણે. અત્યારે જો અમે આ જે જગ્યાએ છે ને ભાઈ, આ બધું છે ને લેન્ડસ્લાઇડ વાળી આખી જગ્યા છે. જો અહીંયા જો બોર્ડે આવ્યું છે ને ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્ર. એટલે બહુ આમ અત્યારે આમ ઘણું અત્યારે જોઈએ ને તો કાર્ય સારું છે રસ્તાનું, બરાબર ગોપાલ, કે કોઈ એવો ઇસ્યુ થયો નથી. પણ ટૂંકમાં જો ભાઈ તમારે ડ્રાઇવિંગ સ્કિલ સારી હોય ને તો તમારે પોતાનું વાહન લઈને અહીંયા આવવું જોઈએ. બાકી ડ્રાઇવિંગ સ્કિલ જો બરાબર ન હોય તો પછી કોઈ પણ બીજા વાહનમાં આપણે આવી જવું જોઈએ, પોતાનું વાહન નહીં લાવવાનું. અને રસ્તાનું કામ આમ ગણો તો જો આ ડબલ પટ્ટી રોડ છે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો, એટલે એમ કોઈ ઇસ્યુ છે નહીં. અને અત્યાર સુધી અમને ક્યાંય હજી રસ્તો ખરાબ પણ નથી મળ્યો અને કોઈ જગ્યાએ લેન્ડસ્લાઇડ પણ નથી થઈ, કેમ કે વરસાદ પણ નથી. વરસાદ જો અત્યારે હોત તો પાછું અત્યારે ઇસ્યુ દેખાય આપણને, કેમ કે વરસાદમાં પહાડ ઉપરથી પથ્થર પડવાનું ને એવું શરૂ થઈ જાય છે. પણ અત્યાર સુધી એવું કંઈ દેખાણું નથી. અને અત્યારે નરેન્દ્રનગરથી અમે આગળ આવ્યા છીએ પછી ટ્રાફિક બિલકુલ નહીવત જેવું દેખાય છે. હવે આગળ પછી દેવપ્રયાગ પહોંચીએ પછી ખબર પડશે પાછું આગળ કઈ રીતનું છે. ને પહાડની અંદર અત્યારે તમે જુઓ ને તો જો કેટલું સરસ આમ કાર્ય એ રીતનું કરી દીધું છે કે ભાઈ લેન્ડસ્લાઇડ ન થાય. ઘણી જગ્યાએ આવા ઝોન બનાવ્યા છે. જો આ અત્યારે જો આમ આપણને એમ લાગે ને ચણતર કરી દીધું છે આખું, એ ટાઈપનું બનાવી નાખ્યું છે. દાદાએ સ્પોર્ટ મોડમાં લીધી છે ગાડી. કેવું ફીલ થાય છે? તાકાતની જરૂર પડે ને ગાડી. હા, એવરેજ 19.5 આવી ગઈ. હવે એવરેજ તો છોડો અત્યારે, હવે એવરેજ ક્યાં પકડીને બેસો છો? હવે હિલ ઉપર તમારે એવરેજ લાવવી છે તો કેમ હિલ ઉપર એવરેજ નથી લાવવી, ખાવ છું એમ. હા, કે ધાડ દઈને સીધી નીચે આવી. અને ભાઈ હવે ડેન્જર રસ્તો ચાલુ થઈ ગયો છે એકદમ. હવે ટૂંકમાં તાકાત ટોર્ક ની જરૂર હવે પડે. તો પરીક્ષા બધાની લેવાય એવું નથી, માણસની પરીક્ષા લેવાય કે ભાઈ કેદારનાથ જવું તો આપણે હાલવાનું આ હિલ. ગાડી આપણી યાર હોય ને એની પરીક્ષા તો લેવાય જાય. અને એની પરીક્ષામાં તો અત્યારે પાસ થઈ ગયા છે, જે આપણે જયારે ટ્રેક કરવા એટલે આપણે એમ આપણી પરીક્ષા લેવાય ને એમ ગાડીની પરીક્ષા લેવાય જાય. અને ગાડીમાં અમારે જો ફૂલ લોડેડ ગાડી છે અત્યારે. આ બે ભાઈઓ જો ને પાછળ બેઠા છે ને, એટલે હા, પણ તોય તે બધું સામાન અમારો એટલો જો ડિક્કી આખી ફૂલ થઈ ગઈ છે. એક બેગ મારા પગ પાસે રાખી છે. હા, પાર્સલ ટ્રે જો ફૂલ થઈ ગઈ છે. ગુંજાઈશ હા ના, અમે જે હું જે લોંગ ટ્રીપમાં નીકળ્યા હોય ને એટલે ચાર વ્યક્તિ તો મેક્સિમમ 4 જોવે. બાકી 4 થી ઓછા હોય તો ચાલે, પણ 4 થી પ્લસ ન જોવે. અથવા 7 બને ત્યાં સુધી આવી જર્નીમાં સામાન ઓછો લાવવાનો. કેમ
કે એમાં શું છે કે આપણે હજી જ્યારે પહેલી વાર નીકળીએ ને ત્યારે ખબર ન હોય કે કેટલું આપણે અહીંયા જોશે, શું જોશે, કપડાં કેટલા જોશે, પણ એકવાર ટ્રીપ કરી આવીએ ને પછી ખ્યાલ આવે. હા એમ બાર વાગી ગયા અને 12 વાગે આપણે પહોંચ્યા છીએ દેવપ્રયાગ. જે પંચપ્રયાગ કહેવાય ને એમાંથી જે મુખ્ય પ્રયાગ જે છે, જ્યાંથી ભગીરથી ગંગામાંથી સંપૂર્ણ ગંગા બને છે, એ ગંગાજીનું આપણે અહીંયાથી સંપૂર્ણ ગંગા નામ આપીએ છીએ, એ છે આપણે આ દેવપ્રયાગ. અને હવે અહીંયા આપણે સાઈડમાં પાર્કિંગ કરીએ અને આપણે નીચે તો અત્યારે નથી જવાનું કેમ કે આપણી પાસે સમય એટલો બધો નથી, એટલે ગાડી આગળ પાર્ક કરી દઈએ અને અહીંયાથી આપણે દર્શન કરી લઈએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દેવપ્રયાગ. અહીંયાથી જુઓ, જો દેવપ્રયાગ આવી ગયા છીએ અત્યારે અમે, અને સામે જ તમે સંગમ જુઓ છો. જો અહીંથી બરાબર હું તમને સંગમ વ્યવસ્થિત બતાવું. જો આ જે છે ને આ એ ભગીરથી ગંગા આપણે જે કહીએ, અને આ સાઈડ છે અલખનંદા છે, અને બંનેનું સંગમ થઈને અહીંયાથી સંપૂર્ણ ગંગાજી થાય છે. અને અહીંયાથી આપણે આગળ જે ઋષિકેશ આવે ને ત્યાંથી તટીય વિસ્તાર ચાલુ થાય છે, અહીંયા સુધી તો હિલ વાળો વિસ્તાર જ આવે છે. હા, બંને કલર અલગ અલગ છે અને બંનેને તમે જુઓ ને વહેણે અલગ અલગ છે. અલખનંદા છે ને એકદમ શાંત છે જુઓ, અને અહીંયા જુઓ ભગીરથી ગંગા, એનું વહેણ તમે જુઓ. અમારે અત્યારે નીચે જવાનો સમય નથી અત્યારે રહી એમ, નહીં તો અમે નીચે પણ જતે. હવે દેવપ્રયાગથી અમે આગળ નીકળી ગયા છીએ અને હા, હવે આપણું આગળનું સ્ટોપ આવશે ધારીદેવી મંદિર આવશે. અને અત્યાર સુધી છે ને આપણે ગંગાજીની સાથે સાથે આગળ વધતા હતા. હવે આપણે ગંગાજી જે છે એ ગંગોત્રી સાઈડ જાય છે અને આપણે જવાનું છે હવે કેદારનાથ સાઈડ. એટલે હવે આપણે જશું ને અલખનંદા નદીની સાથે આપણે આગળ વધવાનું છે, અને એ રુદ્રપ્રયાગ સુધી આપણે અલખનંદા નદીની સાથે આવવાનું છે. અને ધારીદેવી જે મંદિરનું ઘણા ધારીદેવીનું નામ સાંભળ્યું હશે, અને એ હવે એની જે ઇતિહાસ હું થોડોક ટૂંકમાં છે એ આપણે ત્યાં જઈને જ વાત કરશું એ વિશે. શું કહે છો ગોપાલ? અહીંયા થાય છે. હા હા હા, સામે આવે છે ત્યાં જ ને. હા 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 હા, જોઈ લો ફ્રેન્ડ. હા, શ્રી ગંગા બંજી જમ્પિંગ છે ભાઈ અહીંયા, ઇન્ડિયા હાઈએસ્ટ. જોરદાર છે ભાઈ, પણ જેને બીક ન લાગતી હોય ને એ કરી શકે છે ભાઈ. જો અહીંયા આવી ગયું સામે જ તે ઇન્ડિયાનું સૌથી ઊંચું બંજી જમ્પિંગ, માં ગંગા બંજી જમ્પિંગ. જો અત્યારે જો 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 અત્યારે લાઈવ જોયું આપણે. ડર નો લાગતો ને તો જો જો દેખાય છે ને તમને. હા, વિડીયોગ્રાફી ચાલુ હોય ને એ લોકો એમાં ઇન્ક્લુડ આપે પેકેજમાં જ. તે અઘરું છે પણ એવો છે, મુશ્કેલ છે. આપણે શ્રીનગર પહોંચવાની તૈયારીમાં છીએ, અને શ્રીનગર એક એવું ડેસ્ટિનેશન છે આપણે જે ચારધામની યાત્રા માટે ગયા હોય ને તો એ સેન્ટર ઉપર આપણને બધી વ્યવસ્થા મળી જાય. જે કાંઈ ખરીદી કરવી હોય તમારે આગળના યાત્રા માટેની એ બધી સુવિધા તમને શ્રીનગરમાંથી મળી જાય છે. એ પછી એવડું મોટું સેન્ટર લગભગ નથી આવતું. એટલે તમે જો આ બાજુની યાત્રામાં આવ્યા હોય ને કંઈ ખરીદી કરવી હોય તમારે યાત્રા માટેની તો શ્રીનગરથી લઈ લેવાની. ખાવા પીવાની કે કોઈ પણ વસ્તુ, મેડિકલ સુવિધા બધું તમને શ્રીનગરમાંથી મળી જશે. અને આ શ્રીનગર પાછું આપણે જમ્મુ કાશ્મીર વાળું નથી, શ્રીનગર ઉત્તરાખંડનું છે. કેમ કે ઘણાને શ્રીનગરનું કે ભાઈ ન્યા ક્યાં શ્રીનગર આવ્યું એવું થાય એમ,
પણ શ્રીનગર અહીંયા પણ આવેલું છે, ઉત્તરાખંડનું શ્રીનગર છે અને આ મોટું સેન્ટર છે, મતલબમાં આ બાજુનું. શ્રીનગરથી બહાર નીકળતા હતા ત્યાં યાદ આવી ગયું કે ભાઈ એક ઓક્સિજનની બોટલ એ સાથે લઈ લઈએ, કેમ કે આપણે તો શું છે એમ બધાને કોઈ એવા ઇસ્યુ નથી, કોઈ મેડિકલ તકલીફ પણ નથી, પણ તો પણ એક સાથે રાખશું. હમણાં ગોપાલ આપતો બેટા, જો આ આપણે લીધી છે બોટલ અને આ પેક જ છે બરાબર, કે સોનપ્રયાગમાં પણ મળે છે, પણ અમે અહીંયા શ્રીનગરમાંથી જ લઈ લીધી છે. અને આ રાખી હોય ને સાથે તો શું છે, ઉપર ક્યારેય પણ ઓક્સિજનની એવું લાગે કે ભાઈ આપણને તકલીફ થઈ છે, આ શ્વાસ ચડવાનું ને એવું થયું હોય તો આ બોટલમાંથી એક સ્પ્રે કરી દેવાનો. એટલે આવી આ ઇમરજન્સી જરૂરતવાળી વસ્તુ છે. એટલે આવું છે ને ભાઈ, કેદારનાથ કે કોઈ પણ ટ્રેકમાં જતા હોય તો જો યોગ્ય લાગે ને તમને તો આ ઓક્સિજનની બોટલ સાથે રાખવી ખાસ ફરજિયાત. હવે આપણે ધારી દેવી પહોંચવા આવી ગયા છીએ અને અહીંયા જો અત્યારે આ રોડનું કામકાજ ચાલુ છે થોડું આટલા વિસ્તારમાં. અત્યાર સુધી તો બધી જગ્યાએ સારો જ રસ્તો મળ્યો છે. આ થોડુંક અત્યારે પેચ એવો ખરાબ થોડોક નોર્મલી આવ્યો છે. અને નીચે તમે જુઓ ને આ અલખનંદા રિવર છે, એટલે આપણે અલખનંદાના સાથે સાથે જ અત્યારે આગળ વધીએ છીએ. અને આ થોડોક પેચ નોર્મલ જ ખરાબ છે, બાકી તો પાછો રસ્તો સારો જ છે. રસ્તાનું કામ ચાલુ છે ને એના હિસાબે. અને અહીંયા હવે થોડુંક જો બતાવે છે રસ્તો વધારે દશી આવવાનો પ્રોબ્લેમ. હા, એ રીતનું થોડુંક છે એના હિસાબે જ તે. 2 વાગી ગયા બપોરનો સમય છે અને આ અલખનંદા નદી છે અને સામે જુઓ ઉત્તરાખંડના રક્ષક શ્રી ધારી દેવી. અલખનંદા નદીમાં જો મધ્યમાં જ છે એમનું મંદિર અને સામે બોટ પણ ચાલુ છે. જો બોટિંગ અહીંયા થાય છે. જો આખો નજારો તમે જુઓ ને, આ મેઇન રોડ છે, ત્યાંથી નીચે ઉતરી અને આ જો એમની સીડી છે, નીચે ઉતરીને આપણે અહીંયા જવાનું છે દર્શન માટે. અને 4 ધામની યાત્રા માટે જવાનું હોય ને તો ખાસ પહેલાં આપણે છે ને ઉત્તરાખંડના રક્ષક જે ધારી દેવી છે ને એમના દર્શન કરીને જવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે અમે બધા મિત્રો જો અત્યારે તૈયાર થઈ ગયા છે માતાજીના દર્શન માટે. અને અહીંયા સરસ મજાનો વ્યૂ પોઈન્ટ હતો, જો ગરમ સરસ મસ્ત વ્યૂ પોઈન્ટ અહીંથી છે, એટલે અમે અહીંયા હોલ્ડ કરી દીધો અને આપણે અહીંથી મેં કીધું થોડુંક શૂટ પણ લઈ લઈએ. મિત્રો જો આ મંદિર જે ધારી દેવીનું છે ને એ આપણે જે 2013ની જે આપણે કેદારનાથમાં આપદા આવી હતી, ગોપાલ યાદ છે ને, પછી એની ઉપર મૂવી પણ બન્યું છે સુશાંત સિંહ રાજપૂત વાળું. એટલે એ જ્યારે છે ને આ મંદિરને ત્યારે પ્રશાસન દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ આ મંદિરને ત્યાંથી ખસેડી અને અહીંયા બાજુમાં મૂર્તિ સ્થાપન કરવાનું હતું, એ રીતનું હતું. પણ એ દરમિયાન જ તે કેદારનાથમાં જે આપતા આવી ગઈ છે અને એ વાત આપણે અહીંયા સાંભળેલી છે અને એ જો અમે તમને અત્યારે કહીએ છીએ. ઘણા લોકોને જો એવું હોય કે ભાઈ એવું કંઈ હોય નહીં ને એ બધી ખોટી માન્યતા છે તો ભાઈ એ એમને મુબારક, બરાબર. અમે તો આટલું સમજીએ છીએ કે ભાઈ જ્યાં શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર, બરાબર. ગીતામાં પણ ક્યાંય શ્રી કૃષ્ણની સાઈન નથી, એટલે શ્રદ્ધા તો રાખવી પડે. અને આ છે ઈશ્વર તત્વ છે એટલું ખાસ યાદ રાખજો, બરાબર. હવે માતાજીના દર્શન પણ કરી આવીએ બધા મિત્રો. ચલો, જય માતાજી. ચલો આપણે હવે અહીંયાથી છે ને મેઇન રોડ ઉપરથી આપણે નીચે જવાનું છે અને અલગ જ વાતાવરણ છે ને અહીંયા પણ. વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. હા, વાદળછાયું વાતાવરણ. અત્યારે તો તડકો નથી અને ગરમી પણ ઓછી થઈ ગઈ છે અહીંયા. બંને રીતનું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ઢળતો જશે ને એમ વાતાવરણ અહીંયા. હા, અને એમ પાછા આપણે તે પહાડની નજીક આમ ઉપરની સાઈડમાં જતા રહીએ ને એટલે બંને વસ્તુ થઈ જશે એમાં. અહીંયાથી આપણે છે ને આ એમનો મેઇન ગેટ છે, અહીંના મેઇન રોડ ઉપર. અહીંથી આપણે નીચે જવાનું છે હવે. જય માતાજી, જય માતાજી, જય માતાજી.
ફુવા ક્યાં રહી ગયા? ફુવા આવે છે, ફુવા ધીમા ધીમા હાલે ને પાછા એવું થાય. અને અમે જો હવે અહીંયાથી નીચે ઉતરીએ છીએ મેન રોડ પર, અને થોડુંક ભીડનું વાતાવરણ છે, પણ રનિંગ છે ને ત્યાં નથી વાંધો. 2:30 વાગે છે, લગભગ 3 વાગે આપણે દર્શન કરીને બહાર નીકળી જશું એવું અનુમાન છે. સામે મંદિર છે ત્યાં, હા રનિંગ છે ને એટલે હા એને હિસાબે ખાસ તો નથી, એટલી બધી ભીડ નથી ભાઈ, વધારે પડતી તો ભીડ નથી. થઈ જશે હમણાં, વધીને અડધી કલાકમાં તમે દર્શન કરીને આવી જશે. હા 15 મિનિટમાં, હા એક તે ને બહુ વધારે નથી ભીડ ભાઈ, તો અડધી કલાક તો થઈ જશે કોક. અને અહીંયા પણ હા અહીંયા પીઠું નહીં હવે ખચ્ચર, તો પછી પીઠું તો અહીંયા ક્યાં ચાલે ભાઈ, ખચ્ચર ચાલે છે અહીંયા ભાઈ. હા ઇમરજન્સી સેવા હોય ને એની માટે એવા અમુક હોય, વિકલાંગ હોય, ચાલી ન શકતા હોય, એમના માટે તે અહીંયા સુવિધા તો થઈ જાય એવું છે. હવે અહીંયા માર્કેટ પણ ચાલુ થઈ ગયું છે. માર્કેટની અંદર પ્રસાદની સાથે બીજી ઘણી વસ્તુ તમે ખરીદી કરી શકો છો, એ રીતનું નાનું માર્કેટ છે. અને બસ જો અહીંયાથી હવે દર્શનની ભીડ શરૂ થઈ ગઈ એવું લાગે છે. ચાલો માતાજીનું નામ લઈ અને દર્શન બધા પોતી કરી લઈએ. જય માધારી દેવી, જય માતાજી. લાઈન ચાલુ થઈ છે ને, વાગ્યા છે હવે 2:35 થઈ છે, એટલે 3 તો વાગી જશે પાક્કું. તું કહેતો ને 2:30 વાગે કે આવી જશું, એમ ન આવી 2:30 વાગે ભાઈ. પણ આમ શું છે, મૂવેબલ છે, ચાલુ છે, એટલે વાંધો નહીં આવે 3 વાગ્યા સુધીમાં. મેચ લતીફ સાથે આવી ગયા, એ ધીમે ધીમે ચાલે. ઓલા કહેવાય ને ભાઈ, એક રીલ આવે એવી, 4-5 મિત્રો બહાર ગયા હોય અને પછી એમાં એક સેલ્ફી લેતા હોય, કંઈક ખાતા હોય, એમાં કેલ્ક્યુલેશન કરતા હોય કેટલો ખર્ચો થયો અને આ ને તે. અને એક વ્યક્તિ એવા હોય કે જે શાંતિથી બેઠા હોય, બરાબર, તમારે જે કરવું એ કરો, કે હું બેઠો છું શાંતિ, એ આ બરાબર. જો અમારે 4 એવું સેટિંગ કર્યું. આ ભાઈ છે ને ગોપાલી બધું મેનેજમેન્ટ સંભાળે છે, બરાબર. આ લક્ષ્મણભાઈ એને ફોટાનો શોખ, એટલે ફોટો પાડે, આપણે બ્લોગ બનાવતા હોય. દાદા કે હું બેઠો છું, મને A few moments later. ખૂબ જ સરસ દર્શન થઈ ગયા લક્ષ્મણભાઈ. અને હા હું તો બહુ શાંતિથી બેઠો માતાજી પાસેથી, ને 5 મિનિટ ઉપર તો હું બેઠો શાંતિથી. અને માતાજીનું જે રૂપ છે ને રુદ્ર સ્વરૂપ છે, અને ક્યારેક કહે ને કે આપણી પાસે શબ્દ ન હોય, બસ આજે સ્પીચ લેસ, એટલે કે બોલી ન શકીએ, બસ માતાજીને હું જોતો જ રહ્યો. અને ખૂબ આજની યાત્રા સફળ થઈ ગઈ. બસ માતાજીને આશીર્વાદ લઈ લીધા છે, અને હવે આગળની યાત્રા આપણે સુખમય નીવડે એવી પ્રાર્થના પણ કરી છે. અને ખાસ કૈલાસ તારાવતી પર દર્શન કર્યા છે. જય માતાજી. 3:05 થઈ છે. ગોપાલ કીધું તો ને ભાઈ 3 વાગશે. હા લાઈનમાં આપણે લાગ્યા ને અને દર્શન કર્યા એટલે રાઈટ અડધી કલાકનો સમય લાગ્યો. અને હવે અહીંયાથી આપણે શૂઝ ને લઈ લઈએ અને પછી હવે આગળ પ્રસ્થાન કરીએ. ધારી દેવી આ નીચે આવ્યા ને દર્શન કરવા ત્યારે તો બહુ થાક નહોતો લાગ્યો, કેમ કે ત્યાંથી આમ નીચે ઉતરવાનું હતું. હવે ત્યાંથી રિટર્ન ચડવાનું થયું છે ને એટલે શ્વાસ ફૂલવા લાગ્યો છે. એમાંય તે દાદા તો જો બેસી ગયા છે, જો
એ તો અત્યારથી થાકી ગયા. હવે એને કેદારનાથ કાલ લઈ જવાના છે મારે. ચિંતા થઈ. અત્યારથી કીધું છે કે ભાઈ સ્ટેમિના રાખજો અને ધીમે ધીમે છે ને કન્ટિન્યુ ચડવાનું રાખજો અને પાણી પીવાનું રાખજો, જેથી કરીને આપણે કેદારનાથ દર્શન કરી શકીએ. વાગી ગયા છે 4. અને આપણે પહોંચ્યા છીએ અત્યારે રુદ્રપ્રયાગ. અહીંયા ગોપાલ કઈ બે નદીનું સંગમ થાય છે? અલકનંદા અને મંદાકિની. મંદાકિની. સરસ. ગોપાલે અમારો છે ને વ્લોગર બને છે હવે. જો આ જે છે ને આ સાઈડ એ અલકનંદા ઓલી સાઈડ થી આવે છે અલકનંદા, અને આ જે છે ને એ મંદાકિની નદી આવે છે. કાલ કેદારનાથમાં વરસાદ હતો ને, જો પાણી તમે. અને હવે આપણે છે ને અલકનંદા નદીને આપણે અહીંથી બાય બાય કહી અને મંદાકિની નદીના સહારે હવે આપણે આગળ વધવાનું છે. અને આપણે આજની યાત્રામાં આપણો આ બીજો પ્રયાગ આવ્યો છે. બીજો પ્રયાગ આપણે આવ્યો છે આજની યાત્રાનો. ને આપણે ટોટલ 5 પ્રયાગે થઈ જશે, પણ અત્યારે કેદારનાથ જવાના સમયે આપણે આ 2 પ્રયાગ આવે છે. રિટર્નમાં જ્યારે આવશું ત્યારે આપણે બદ્રીનાથ જશું ને ત્યારે બીજા 3 પ્રયાગ પણ આવી જશે, એટલે ટોટલ આપણે 5 પ્રયાગ પણ આવી જશે. અને આ રુદ્રપ્રયાગ હું પહેલી વાર જ આવ્યો છું, હું ક્યારે આવ્યો નથી. દેવપ્રયાગ આવી ગયો હતો. અહીંયા હવે દર્શન કરી અહીંયાથી જ તે, કેમ કે આપણે હવે પાછું પહોંચવાનું છે, નીચે જવાનો પછી સમય અત્યારે નથી. અહીંથી દર્શન કરી લઈએ અને આગળ રવાના થઈએ. અહીંયા પાછો ખરાબ પેચ આવ્યો થોડો. હા, અહીંયા ભાઈ જો આ ડ્રાઇવિંગમાં અત્યારે ધ્યાન રાખવું પડે એવું છે. અને એકદમ નાનો અત્યારે અહીંયા રસ્તો થઈ ગયો છે, કેમ કે લેન્ડસ્લાઇડ થઈ હોય ને એના હિસાબે ઉપરથી તમે જોવાનું દેખાય જ છે, આખું લેન્ડસ્લાઇડ વિભાગ જ છે. અને ચોમાસું વરસાદ જો ચાલુ હોય ને ત્યારે આવી જગ્યાએ બહુ ખતરો થઈ જાય. અત્યારે વરસાદ નથી ને એટલે સારું છે. તો 4:45 વાગ્યા અને આપણે અત્યારે પહોંચ્યા છીએ હવે અગસ્ત્ય મુનિ. અને અહીંયાથી હજી આપણે સોનપ્રયાગ છે 51 કિલોમીટર, એટલે 6:41 બતાવે છે. એટલે લગભગ 7 વાગ્યા આજુબાજુ આપણે સોનપ્રયાગ પહોંચશું. અને આપણે પાછું સોનપ્રયાગ તો રોકાવું છે નહીં દાદા, આપણે જવાનું છે ગૌરીકુંડ. એટલે હવે ત્યાંથી પાછું આપણે ગાડી આપણી પાર્ક કરી અને શટલમાં આપણે જવાનું રહેશે ગૌરીકુંડ સુધી. વચ્ચે હજી એક ચાનો હોલ્ટ કરવાની ઈચ્છા થાય છે બધાને. હવે ચાનો ગોપાલ ચા પીવી છે ને ભાઈ? આપણે પોતે જ બનાવી છે, જાતે જ બનાવ્યો. મેગી, ચા. મેગીનું તો કરવા નહીં ભેગું થાય આપણે આજે, પણ ચાનું કંઈક ભેગું કરી નાખીએ. ચા બી હારી બનાવી. ચા તમે બનાવશો? હું બનાવીશ. તો એમાં મસાલા હું નાખીશ. બરોબર. અને અહીંયા હવે અમારે જામ થઈ ગયું છે. સવારમાં ઓલો ચામાં મસાલો નાખ્યો, દાદાએ ડાયરેક્ટ જ ઘોટ મારી દીધો. ડાયરેક્ટ આમ ગળામાં ચા આવી ગઈ. પણ આમ મજા આવી જાય કે નહીં, ઠંડો મોસમ હોય એટલે. અને અહીંયા થોડુંક ટ્રાફિક જામ થયું છે, પણ હમણાં નીકળી જશે. મૂવેબલ છે ને, રન છે. હા, એના હિસાબે માર્કેટ એરિયો છે ને ગોપાલ. બમ્પ ક્યાં આવ્યા જ નથી. બમ્પ આપણા ગુજરાતમાં છે. ગુજરાતમાં એવું ન હોય. આપણે એક્સપ્રેસ વે ઉપર જ વધારે ચાલ્યા છીએ. પણ એમાં બમ્પ કેવા હતા, એકદમ પીળી લાઈન ને હાવ નાના. પણ એક્સપ્રેસ વે છે સાહેબ, ત્યાં થોડું આપણે કઈ બમ્પ મૂકીને લોકો શું કરે? આપણે આવ્યા ક્યાંય હિલમાં, ક્યાંય કોઈ હિલમાં બમ્પ ન રાખે, કેમ કે હિલમાં બમ્પ રાખે તો સ્પીડ આપણે એમ નહીં. આપણે દિલ્હી થી આ બાજુ આવ્યા, હા, ત્યાં ક્યાં બમ્પ આવ્યા?
પણ એ બમ્પ પણ નતા આવ્યા. બધા હાઈવે છે ને, આપણે અંદરના રસ્તે નહોતા ચાલ્યા ને, અંદરના રસ્તે ચાલ્યા હોય તો બમ્પ આવી શકે એમ. પણ હું કોઈ છે નહીં. કેરેલામાં અમે 8 દિવસ રખડ્યા હતા, ત્યાંય નહોતા બમ્પ. હવે ગુજરાતમાં તમને ખબર છે ને, ગુજરાતમાં આપણું ડ્રાઇવિંગ કેવું છે બધાને ખબર છે ને તમને ગુજરાતમાં આપણે. પણ અહીંયા એક જોયું હો, ડ્રાઈવર હામા મળે છે, ગાડી લગોલગ હોય કે હામી આવી હોય કે ગમે એ રીતના હોય એકદમ. અહીંયા આમ કાતર મારીને કોઈ હામું નથી જોતું. અને ગુજરાતમાં જ નીકળ્યા હોય ને તો 3 કલાક તો આપણે સામે જોવે કે ગાડી કેમ બાજુમાંથી ચલાવી. અહીંયા કોઈ એટલું બધું ધ્યાન જ નથી રાખ્યું, કોઈ હામું નથી જોયું. સામું પાછું આમ જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી આમ જોતા જાય. કોઈ એટલે કોઈ સામે જોયું જ નથી, આમ કે ડોળા કાઢ્યા હોય કે આમ નકર તો આવીને આમ કરીને આમ આપણે નીકળી જઈને ત્યાં સુધી હામું નામ જોતા રહી. આપણને એમ થાય કે આપણે કેવો ગુનો કરી નાખ્યો. હા, કદાચ એકાદા બે ની સામે મેં એમ જોયું છે, પણ મારી સામે એમ કોઈ નથી. કોઈ નથી. કારણ કે હું ગુજરાતી. અમે ગોવા ગયા હતા ને, ગોવા એ રીતે હતું, ડ્રાઇવિંગ સેન્સ બધાનું બહુ સારું છે એમ. આપણે ગુજરાતમાં શું છે ખબર છે, મેન વસ્તુ ધીરજની કમી છે. આપણે ધીરજ ન રાખી શકીએ. ચાલો ફટાફટ, જગ્યા મળે છે લગાવો ગાડી, અને નો હોય ને ગાડી થઈ ગઈ હોય એવું હોય. એવું આ ઘણાને એવું થાય. હું પછી આવી ચર્ચા કરતા કરતા હવે પહોંચી ગયા છીએ અગસ્ત્ય મુનિ. હવે અહીંથી ટૂંક સમયમાં 2 કલાકનો રન બતાવે છે. 2 કલાકે અમે પહોંચી જશું સોનપ્રયાગ. અને ત્યાંથી ભાઈ 5 થી 6 કિલોમીટરનો રન છે ગૌરીકુંડનો. એટલે ગૌરીકુંડે પછી આજે ને આજે પહોંચવું છે, કેમ કે અમે રાતનો સ્ટે અમારો ગૌરીકુંડમાં અમે કર્યો છે. ઓનલાઈન અમે એમાઉન્ટ કરી દીધું છે એમને, કેમ કે પછી ત્યાં જગ્યા મળે કે ન મળે. અને ત્યાં શું છે કે નાઇટ હોલ્ડ કરીએ ને તો સવારમાં વહેલા ત્યાંથી અમે નીકળી શકીએ. એટલા માટે અને સવારમાં આપણે 4 વાગ્યાનું અત્યારે નક્કી કર્યું છે કે 4 વાગે ટ્રેક ચાલુ કરી દેવું. વહેલા હા બને એટલા વહેલા ટ્રેક શરૂ કરીએ ને તો આપણે વહેલા ત્યાં પહોંચી જઈએ એમ. અને વરસાદનો મોસમ છે પાછો, અને આરામથી હો, એટલે આરામથી, એટલે કઈ રાત્રે નથી પહોંચવાનું દાદા, સમય ઉપર પહોંચી જવાનું. ઉતાવળ તો થશે જ ને. અગસ્ત્ય મુનિની આગળ અમે ચા માટે હોલ્ડ કરી દીધો છે. મહા મહેનતે પહેલા તો ગેસ ફિટ થયો છે. એમાં એવું છે, હમણાં ઘણા સમયથી છે ને આપણે ઉપયોગ જ નથી કર્યો. અને દાદાએ કીધું હતું કે ચા એ બનાવશે, એટલે ચા એને જ બનાવવાની છે. જો અમૂલનું દૂધે લઈ આવ્યા છીએ. હા, અને જો એનું વાતાવરણ તમે એકદમ શાંત. પેલા એમાં દૂધ જ નાખી દો. પેલા ખાઈ લ્યો કે ચા બનાવો ભાઈ તમે. હા, આ ઓલી કહેવત છે ને, બામણ ભૂખ્યા નો હારાય. ગામને પાદર બેઠા, થોડાક આગળ વયા હોય અહીંયા. હા, મારે આ સંભાળવાનું છે. લાવો અહીંયા હાલ્યો બધું થોડું કરવા. પેલા ચાલુ કરી દો ગેસ. ચા બનાવી નાખી છે, કાઠિયાવાડી કસુંબો બનાવ્યો છે, પણ દાદાએ જોરદાર. આમ જુઓ, કારીગરો પણ તમે પણ ચા ના તો. અને જો અમે ભૂસું લઈ આવ્યા છીએ અમે ઘરેથી, અને ડુંગળી પણ સુધારી દીધી છે. અને આવા સરસ લોકેશનમાં ક્યારે આવો આપણે નસીબ પાછા ભેગા થાય, હે ગોપાલ? એટલે મિત્રો છે ને ભાઈ, તમે લાઈફમાં હમણાં વાત કરીને એમ કે ભાઈ આવી ટ્રીપો કરતા રહ્યો, વર્ષમાં એક ટ્રીપ તો આવી કરી જ દેવાની, કરી જ નાખો ફરજિયાત. આની મજા અલગ છે. અને અમે સ્ટવ ને ઘરેથી લઈ આવ્યા તો જો બધો ઉપયોગ અત્યારે થાય છે. મેગી ને બનાવવાનું છે, પણ એ હવે કાલે ટ્રીપ કરવી જરૂરી છે. હા, અમારા ગોપાલભાઈ જો ચા બનાવી હતી, ભાંસા ચડાવ્યા ખેડૂની કોયડે જો, અને થોડાક મહેનતમાં લાગી ગયા છે. बजती है शहनाई धन की तब उठती है डोली दुल्हन की गमों की रानी और मैं प्यार का सपना कुछ भी नहीं मैं चारों धाम क्यों जाऊं मेरा तीरथ है बस यही मैं चारों धाम क्यों जाऊं मेरा तीरथ है बस यही तेरे सारे आंसू मेरे मेरी सारी खुशियाँ तेरी तेरे बिन मैं कुछ भी नहीं तेरे बिन मैं
कुछ भी नहीं હવે રસ્તો ધીમે ધીમે સાંકડો થતો જાય છે દાદા, ઘણો સાંકડો થઈ ગયો જો ને. ઓવરટેકિંગ માં ધ્યાન હા, હવે ઓવરટેકમાં વધારે પડતું ધ્યાન, આમાં ઓવરટેક લગભગ કરાય જ નહીં આમાં આ રસ્તામાં. પણ હા. એવું હોય પોળી જગ્યાએ લઈ લીધી. તો હા, બાકી તો અત્યારે હવે આ ગાડી છે એટલી જ, પછી આગળ પછી ગાડી નહીં હોય. હા હવે તો બહુ દૂર અને- કેદારનાથ જવા વાળા હોય ઈ જ લે યાર. હા, હવે આ પટ્ટો આખો કેદારનાથ માં બદ્રીનાથ વાળો રસ્તો એ આપણે એક સાઈડમાં અત્યારે વયો ગયો, ઉખીમઠ વાળો જો ને. હા, ઉખીમઠ થઈને આપણે જઈને આપણે રિટર્ન માં ઈ રસ્તા ઉપર જ જવાનું રહેશે. જો અહીંયા છે ને આ ગુપ્ત કાશીમાં છે આપણે, હા, શ્રી કાશી વિશ્વનાથનું મંદિર, અને આ અહીંથી જેનું પ્રવેશ દ્વાર છે. આ પણ હા, એમ અહીંયા વિશ્વનાથ લખ્યું છે પણ ઈ શ્રી કાશી વિશ્વનાથ બોલાય છે. અને અહીંયા સાંકડો રસ્તો હોવાને કારણે છે ને થોડુંક આ ટ્રાફિકની સમસ્યા રહેશે. પહોંચી ગયા છે આપણે ગુપ્ત કાશી, અને અહીંયાથી હવે આપણે રન છે 28 કિલોમીટરનો સોનપ્રયાગ માટે. પણ હજી એમાં 28 કિલોમીટર માટે પણ 1 કલાક અને 19 મિનિટ બતાવે છે. એટલે મેન શું છે, હિલ વાળો રસ્તો રહ્યો ને, એટલે હા રસ્તો અત્યારે આપણે સમજો એટલે 20 થી 30 ની સ્પીડ ઉપર જ ગાડી અત્યારે ચલાવવી પડે. સેકન્ડ થર્ડ ગેરમાં ગાડી ચાલે આપણી. ઘણા લોકો અહીંયા આ બાજુની યાત્રા આવે ને ગોપાલ, એટલે અહીંયા ગુપ્તા કાશીમાં ઘણા રોકાઈ જાય. હા, ફાટા ઘણા રોકાઈ જાય, અને હેલિપેડની સુવિધા ફાટામાં પણ છે. હવે ગુપ્ત કાશીમાં છે ને લગભગ, હા, એક ગુપ્ત કાશીમાં છે, ફાટામાં છે, અને એક સિરસી કે એવું કંઈક આવે છે ને? હા, સિરસી એક ત્યાં પણ આવે છે ને. અને અહીંયા આપણે મંદિર છે આપણે કાશી, શ્રી કાશી વિશ્વનાથ, આ ગુપ્ત કાશીમાં. એ બહુ પૌરાણિક મંદિર છે, અને આપણે કહેવાય ને કે જે જ્યોતિર્લિંગ આપણે છે ને વિશ્વનાથ, કાશી વિશ્વનાથ, બસ એટલું જ મહત્વ અહીંનું છે. હવે સીતાપુર પહોંચી ગયા છીએ, અને અહીંયા છે જામ, કેમ કે રસ્તા સાંકડા છે અને ઘણા લોકો શું છે સાઈડમાં પાર્કિંગ કરી દીધા હોય છે, એને હિસાબે જામ થઈ ગયું છે. અને અહીંયાથી હવે સોનપ્રયાગ 1.5 કિલોમીટરનો રન બતાવે છે, અને ટ્રાફિકને હિસાબે 15-20 મિનિટનો રન બતાવે છે. ચાલો ચાલો. એટલે અહીંયા પણ આપણે રોકાવું હોય તો રોકાઈ શકીએ છીએ, અને સોનપ્રયાગ રોકાવું હોય તો રોકાઈ શકીએ છીએ, પણ આપણે રોકાવાનું છે ગૌરી. મારા મિત્ર મળી ગયા છે જુનાગઢના, યાત્રા કરીને આવી ગયા છે. આપણે આજે જઈએ છીએ 2 દિવસની પહેલાની આયોજનમાં હતા. કેમ રહ્યું આયોજન? હે ને, કાલે વરસાદ હતો? કાલે બહુ વરસાદ, એનો પૈસા ચાલુ થયો ખબર હતી. હા, રિટર્ન માં આવ્યો થોડી વાર હતો, પછી હતો બરાબર. એમ મને સવારમાં ચાલુ કર્યું, સવારમાં વહેલા જ અમારા પ્લાનિંગ છે 4 વાગે છે ને. અમે ગૌરીકુંડ જ વયા જવાના છીએ હવે, અને નાઇટ સ્ટે અમારો ગૌરીકુંડ જ છે, બરાબર. એટલે વહેલા જ નીકળી જઈએ ને એમ સવારમાં ટ્રેકિંગ માટે. 7 વાગ્યા છે ને આપણે પહોંચી ગયા છીએ ફાટા. હા, ફાટા પહોંચી ગયા, ને હવે અહીંયાથી આપણે 15 કિલોમીટર છે, અને 15 કિલોમીટર કાપવા માટે હજી આપણે લાગશે 52 મિનિટ. અત્યારે ગૂગલ આંટી એમ બતાવે છે આપણને. ઓલા મિત્રો મળી ગયા એમાં આપણે. હા, હમણાં અમારા ભાઈ મિત્રો મળ્યા, તમે જોયું ને, એ લોકો અત્યારે કેદારનાથની યાત્રા કરીને આવ્યા ને એને કીધું ભાઈ કે બહુ મજા આવી ગઈ, અને એ લોકોએ તો વીઆઈપી દર્શન કર્યા છે, 1 કલાકમાં થઈ ગયા હતા એમ. પણ આપણે જોઈએ કેવી ભીડ છે એમ, પણ આપણે ભલે 2 દિવસ ત્યાં રોકાવું પડે કદાચ ને, શાંતિથી રહેવું છે મહાદેવ પાસે, અને શાંતિથી દર્શન કરવા છે. સ્પર્શ દર્શન આપણે કરવા છે, જે સવારથી લઈને બપોર સુધી સ્પર્શ દર્શન થાય છે. અને બપોરે પછી 12 વાગે કપાટ બંધ થાય છે, અને 2 વાગે કપાટ ખુલે છે. પછી 2 વાગ્યા પછી શું છે કે શ્રૃંગાર થઈ ગયો હોય મહાદેવનો, એટલે પછી સ્પર્શ દર્શન નથી થતા. એટલે આપણે સાંજે પણ દર્શન કરશું, અને સવારમાં વહેલા પણ દર્શન કરશું. कुछ भी नहीं रहता दुनिया में लोगों, गाओ गाओ छोकरा गाओ. कुछ भी नहीं रहता दुनिया में लोगों, रह जाती है दोस्ती, जिंदगी का नाम दोस्ती, दोस्ती का नाम जिंदगी, जिंदगी का नाम दोस्ती, दोस्ती का नाम जिंदगी. 7:45 વાગી ગયા, અને અત્યારે અમે આવ્યા છીએ હવે સોનપ્રયાગના પાર્કિંગમાં. જો આ સોનપ્રયાગનું પાર્કિંગ છે, અને હવે અમારી જે
આવી રીતે બેકપેક છે એક લેવાની છે અને બાકીનું જે સામાન છે ને હા એ બધું આમાં ગાડીમાં જ રહેવા દેવાનો છે વધારે પડતો કે એક બેગ જ આ લઈ જવાની છે. અને ભીડ તો અત્યારે દેખાય છે પણ ચારધામની જે ટ્રાફિક આપણે શરૂઆતમાં હતી વેકેશનના સમયમાં એટલી બધી નથી. પાર્કિંગથી બહાર નીકળી અને હવે શટલ ગાડી માટે જઈએ છીએ અને આ થોડુંક સોનપ્રયાગનું માર્કેટ અહીંયા છે. થોડુંક રન કરીને આગળ સાઈડ જવાનું છે આપણે, પછી ત્યાં શટલ સર્વિસ ચાલુ થઈ જશે અને ત્યાંથી આપણે અત્યારે બેસી અને ગૌરીકુંડે પહોંચી જવાનું છે, કેમ કે આપણો રાતનો સ્ટે છે ને ગૌરીકુંડનો છે. અને બધાએ જો આ રીતનું હવે તૈયાર થઈ ગયા છે, જો બધા આ રીતના તૈયાર થઈ ગયા છીએ. હા એટલો વજન છે અત્યારથી જ એમ લાગે છે કે આમાં થોડોક વજન હજી ઓછો કરવો પડશે એમ. અને હવે જોઈએ હવે આજ જે કપડાં પહેર્યા છે ને એ આપણે ત્યાં હોટલ જ મૂકી દેવા છે કે ભાઈ રિટર્નમાં અમે પાછા આવીએ ને ત્યારે લઈ લેશું એમ. અને અહીંયા રોકાવાની ઘણી સુવિધા છે પણ અમે પસંદ કર્યું હતું ગૌરીકુંડ, નહીં તો આ સોનપ્રયાગમાં તો મોસ્ટ ઓફ લોકો વધારે રોકાય અહીંયા જ છે. હા આ સોનપ્રયાગ ગૌરીકુંડ અને ત્યાં રોકાઈ ગયા હોય ને એટલે આપણે શું છે કે સવારમાં આપણે વહેલો ટ્રેક ચાલુ થઈ જાય. હા એમ શટલમાં બેસી ગયા છીએ આપણે અને અહીંયાથી હવે સોનપ્રયાગથી ગૌરીકુંડ માટેની આપણે આ 5 કિલોમીટરની યાત્રા રહેશે. અને અહીંયા પણ આ તમે જુઓ તો ખરા રસ્તો એક તો હા એડવેન્ચરથી ફૂલ ભરેલી છે આ જર્ની આપણી. એક તો સાંકડો રસ્તો એમાં પાછું આ શટલ બધાએ પાર્ક કરેલી હોય ને ગાડી એને હિસાબે ખાસ તો. અને જો અમે ટોટલ આમાં 8 વ્યક્તિ છે. એક ગાડીમાં 10 વ્યક્તિ આવે છે પણ અમને શું છે કે ભાઈ 2 વ્યક્તિ હજી મળતા નહોતા એટલે ભાઈ અમે 2 ફેમિલી છીએ એટલે અમારું આ મિત્ર સર્કલ 4નું અને 4 એક ફેમિલી છે 4ના મેમ્બરમાં એટલે બંને જણા એમ કીધું છે કે ભાઈ 50 એક્સ્ટ્રા આપી દઈશું પણ ચાલો જલ્દી ફટાફટ. તો અત્યારે ગૌરીકુંડ પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 9. નેપાળ તો હવે જાય તો ખબર પડે નેપાળ કેટલું થાય હજી કંઈક થાય પણ જવું પડે ને હા ચાલો આપણે પહોંચી ગયા છીએ ગૌરીકુંડ. હા ભાઈ અમારે જો પશુપતિનાથનું નથી પ્લાન થઈ ગયો છે. હા પ્લાન થઈ ગયો છે એટલે જાશું. ગૌરીકુંડ પહોંચી ગયા છીએ 9 વાગી ગયા છે અને હવે અહીંથી આપણે જઈએ છીએ આપણી હોટલ ઉપર. ચાલો ગૌરીકુંડના મેળ માર્કેટ સાઈડ અત્યારે પહોંચ્યા છીએ અને આપણા હોટલવાળા ભાઈ છે ને એ આપણને સામે લેવા જ આવી ગયા છે. એ કે આવો 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 સાહેબ આવો એમ કીધું આપણે કીધું ને એમ. અને અહીંયા અમે છે ને એ રીતનું જ સ્થળ પસંદ કર્યું છે રહેવા માટે કે સવારમાં ડાયરેક્ટલી ત્યાંથી જ આપણે ટ્રેક ચાલુ થઈ જાય. સવારમાં રન ઓછો અહીં ન રહે એટલા માટે જ તે. અહીંથી આપણે જો આ લાકડીઓ પણ લેવાની છે હજી એ પણ લઈ લેશું. રોહિતભાઈ પહોંચી ગયા છીએ હા હવે હોટલ પર પહોંચી ગયા અને આપણે જો અત્યારે રિસેપ્શનમાં આપણી બધી આઈડી આપી દીધી અને ફોર્મ ફિલઅપ કરી લીધું છે અને સરસ એવી જગ્યા છે એકદમ ટ્રેક આપણે શરૂ થાય છે નજીકમાં જ છે. એમનું કાર્ડ પણ છે જો આમાં નંબર પણ આપેલો છે અને 100% જેન્યુઅન છે એટલે કોઈને પણ આવવું હોય ને તો બિંદાસથી બુકિંગ કરાવજો, કોઈ ઇશ્યુ નથી. કેમ કે ઘણી જગ્યાએ આપણે એવું થાય કે ભાઈ ફ્રોડ હશે તો અહીંયા ફ્રોડ નથી એટલે આવવું હોય તો આવજો ને હવે આપણે રૂમ પર જઈએ રૂમ ટૂર કરાવી દઈએ. રોહિતભાઈ તો રૂમમાં પહોંચી ગયા છીએ આપણે. પહોંચી ગયા હું તો પણ અહીંયા બહાર જ જોઉં છું એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ અત્યારે છે અંધારું પણ આ પર તોય આમ મંદાકીની નદીનો જો અત્યારે અવાજ સંભળાય છે ખડખડ ખડખડ. એ દેખાતું બીજું કાંઈ નથી પણ મહેસૂસ થાય છે. અને જો બધા આમ થાકી ગયા પણ અહીંયા આવીને બહુ મજા આવી. આ રૂમ આપણો જોઈ રહ્યો ભાઈ જો રૂમ થાકી જાય પણ થાક તરત ઉતરી જાય છે. આ રૂમ છે. આ 3 બેડ અહીંયા આવ્યો આ પણ જો કિંગ સાઇઝ બેડ છે. આમાં ત્રણેય સુઈ નહીં શકે કોઈ સુઈ જાય પણ આપણે એક્સ્ટ્રા મેટ્રેસ મગાવી દીધી છે. અને આ રીતનો રૂમ છે. એસી અહીંયા જરૂર નથી એટલે એસી ની સુવિધા અહીંયા નહીં મળી શકે આપણને. કેદારનાથ બાબાનું એસી. હા અને આ વોશરૂમ છે. આ વોશરૂમ જોઈ લો ગીઝર ને બધું લાગેલું છે. વાઈફાઈ ની સુવિધા છે આ હોટલમાં અને વોશરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન છે. એટલે હવે અહીંયા આ લોકોનું નીચે રેસ્ટોરન્ટ છે સામે જો સામેની સાઈડમાં જો સામે જ રેસ્ટોરન્ટ છે. એટલે આપણે હમણાં ફ્રેશ થઈ અને ત્યાં જમવા જવાનું છે સામે. ઓકે હવે ફ્રેશ થઈ જાય પહેલા ચલો. હવે અમે ડિનર માટે આવી ગયા છીએ અને અમે આજે પહેલા તો મગાવ્યું છે સૂપ
દાદાને આજે સૂપ પીવું નથી એટલે અમે 3 જ મગાવ્યા છે. અને ગોપાલ છે જો અત્યારે વ્યસ્ત, કેમ કે દીવુનો ફોન આવ્યો છે એટલે એને શું છે, નહીં તો જમવાનું ભાવે નહીં એકચ્યુઅલી દિવ્યા, એવું છે. હા, ગોપાલભાઈ સુકાઈ જાય પાછું અમારે. કેમ? હા, એને ગોપાલે છે ને મારી જેમ જ કર્યું છે. મેં જ્યાં જ્યાં દર્શન કર્યા અને જ્યાં ગયા ને ત્યાં બધાને મારે કૈલાસને મેં યાદ કરી છે એમ. એને જો દિવ્યાની યાદ કરેલી છે દરેક જગ્યાએ એમ. અને હવે આપણે બીજો ઓર્ડર પણ કર્યો છે, સૂપ પી લે ત્યાં બીજું આવી જાય. આપણો મેઇન કોર્સ પણ અત્યારે હવે આવી ગયો છે. અને દાદાની આજે ફરમાઈશ હતી સ્પેશિયલી દાલ મખની ખાવાની. દાલ મખની, પરોઠા અને સાંજે જ પનીરની એક સબ્જી મગાવી લીધી છે. અને હવે જમી લઈએ અને આજનો વ્લોગ એ પૂરો કરીએ. ખબર ને? હા, એ સાથે રાખવા એમ કે સૂપ અહીંયા છે ને ભાઈ ડાયરેક્ટ પેકેટવાળા જ બનાવી દેશે. અને આશા રાખીએ છીએ કે આજના બ્લોગમાં તમને આશા રાખીએ છીએ આજના બ્લોગમાં ખૂબ મજા આવી છે, કેમ કે અમને તો ખૂબ મજા આવી જ છે. અને કાલે સવારમાં 4 વાગે અમારે ટ્રેક કરવાનું છે અને સવારમાં અર્લી મોર્નિંગ અહીંથી નીકળશું અને નેક્સ્ટ બ્લોગમાં જલ્દી પાછા મળીએ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કેદારનાથ.